નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, વસંત ચાવડાને એક વ્યક્તિ ફોન કરે છે અને ફોન ઉપર વસંત ચાવડાને વિડીયો ન બનાવવા માટેની સલાહ આપે છે તેમજ ધમકી આપે છે। મિત્રો, આ વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે ત્યારે વ્યક્તિ પોતાની ઓળખ આપતા કહે છે કે હું કાઠી બોલું છું। ત્યારે મિત્રો વસંત ચાવડાએ વ્યક્તિનું નામ પૂછ્યું તો આ વ્યક્તિ પોતાનું નામ ખોટું જણાવ્યું અને પોતે કાઠી ન હતું, કારણ કે મિત્રો આના ટ્રુ કોલરની અંદર આનું નામ લાખો રબારી બતાવતું હતું। તો મિત્રો, આવા લોકો જે છે એ દલિત સમાજ અને કાઠી સમાજની વચ્ચે ઝઘડા કરવા માટે પોતે ફેમસ થવા માટે પણ આવા પ્રયાસો કરે છે અને આવી હરકતો કરતા હોય છે। જે અંગેનું મિત્રો આ રેકોર્ડિંગ છે હાલ ખૂબ જ વાયરલ થયું છે, કારણ કે મિત્રો આવા લોકોને ફેમસ થવાની ચાહના હોય છે, જેના લીધે વસંત ચાવડા જેવા વ્યક્તિઓ જે સમાજના આગેવાન છે એમને ફોન કરી અને અન્ય સમાજનું નામ લઈ અને તેમની વચ્ચે ઝઘડો થાય એવા પ્રયાસો કરતા હોય છે। તો મિત્રો, આવા લોકો વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેમજ મિત્રો, વસંત ચાવડાએ આ વ્યક્તિ સાથે શું વાત કરી અને આ વ્યક્તિને શું જવાબ આપ્યો એ પણ તમે આ રેકોર્ડિંગની અંદર સાંભળજો। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તો મિત્રો, સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ। હમણાં ફોન આવ્યો એટલે ટ્રુ કોલર ની અંદર લાખો રબારી લખીને આવ્યું। જો કે વાત ની શરૂઆત જ એની રીતે કરી તો આપણે પછી એને એની રીતે જ એવો જવાબ આપ્યો। પણ કહેવાનું એ છે કે આવા નીચ નાલાયકો હોય ને એ એકાબીજા સમાજને હામામાં કરવાની મજાઓ લેતા હોય। જેમ કે મેં કીધું એમ, એનું ટ્રુ કોલર ની અંદર લાખો રબારી લખીને આવ્યું, પ્લસ ઓલું સ્પામ આવે ને કે ટ્રુ કોલરમાં નામ આવે તો રેડ કલરમાં લખેલું આવે, એટલે આવડો આ ક્યાંક ને ક્યાંક હલકાયો ગીરાજ રાખતો હોય, એટલે એનો વિષય છે। પણ વળી પાછું એવું કે હું કાઠી છું, એટલે એક વસ્તુ તો સાબિત થતી હતી કે કાઠી નતો। બીજું એને આપણે નામ પૂછ્યું ત્યારે કે એને નામ આપ્યું વિપુલ, તો એ નામે ખોટું આપ્યું। અને એને ટૂંકમાં ફેમસ થવું છે। અને બીજું એ કે કાઠી સમાજને અને આપણને સામસામા કરવાના પ્રયત્નો ટૂંકમાં એના ખરાબ વિચારોથી કરવા માંગે છે। પણ આપણે પહેલેથી કહેતા આવીએ છીએ, હજી કહે છે કે આપણને કોઈ સમાચાર વાંધો છે નહીં, થાય નહીં। આજે આવા અમુક નંગ હોય એ જયારે આવા કોઈ કૃતિઓ કરશે ત્યારે આપણે એના વિશે બોલીએ છીએ, બોલું છું અને બોલશું। એટલે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે ને ઓડિયો મૂકું છું એટલા માટે કે સમાજમાં ખબર પડે કે આવા તુચ્છ નાલાયક હલકા વિચારધારા વાળા અને પોતાની મજા લેવા, ખુશ થવા, એકાબીજા સમાજને સામસામા કરવાના પ્રયત્નો પણ કરતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા જે અમને ફોન કરે છે તો બીજી જ્ઞાતિના આગેવાનોને પણ આવી રીતે ફોન કરી અને બીજી સમાજોના નામ લઈ અને વાત કરે તો ખોટી રીતે ઉગ્ર થઈ અને કોઈ એકાબીજાના સમાજ વિશે કોઈ ન બોલી અને સમાજમાં અંદરો અંદર ડખા થાય એવું ન કરવું। જો કે સમજદાર આગેવાનો ક્યારે આ વસ્તુ ન કરે, પણ છતાંય આ બાબતે ધ્યાન રાખવું। અને આ લાખો લુખો આની જેવા હલકાઓથી સાવધાન રહેવું। સાંભળો એને હું એની માનસિકતાઓ છતી કરી છે। જોકે બોલવામાં તો એને બહુ સભ્યતા જ રાખી, પણ ઓલી સિંદરી બળી ગઈ વળગ્યો એની જેમ તું થી ચાલુ કર્યું હતું, આપણે તું થી જવાબ દીધો છે। એને ખીલ્યું કઈ મારી શકે નહીં, કેમ કે જેને ખીલ્યું મારવા તેવડ હોય એ આવી રીતે ફોન કરે નહીં। સાંભળો લુખાને પછી લાખાને। હેલો હાલો, વસંત બોલશો? હે વસંત બોલશો? હા, વસંત બોલું છું। હું આ વિડીયો બનાવશો ને બધું? કોણ બોલશો તું? કાઠી બોલું। ક્યાંથી બોલે? અચ્છા, હે ગાંધીધામ। હા તો બોલ નહીં, શું છે? વિડીયો કેમ બનાવશો હવે? જેમ બનતા હોય એમ જ બનાવું છું। કેમ, કાંઈ વાંધો છે? બનાવવાનું બંધ કરી નાખ। હા, હું લેવાનું પણ હું કરો બનાવું છું? પણ તને શું વાંધો છે કે ને?
વાંધો હે? એ તારા વિડીયો આવે એટલે હા તો તને કોણ કહીશ જોવાનું? ગમે તે સમાજ વિશે ગમે તે બોલી જેવું શું કોઈ વાંધો? સમાજ વિશે બોલતો નથી. તને તકલીફ હોય ઈ બોલ. મને આ તકલીફ છે. હા તો ઈ તો તકલીફ રહે જ. આવું થાય ને એટલે વિડીયો બનશે. કેમ કેમ એટલે એમ. એવું છે? હા એવું જ છે. વાંધો નહીં, જોઈ લેશે. હે? એ જોઈ લેશે. હા તો જોઈ લેજે. વાંધો નહીં, જોઈ લેશે આપણે. હા એવી ધમકી વમકીની વાત જ નહીં કરીને જોઈ લેજે. તો ખીલા મારી જ લેજે તમ તારે. એ તો ખીલા મારી છે, હું જોઈ ને. હા ખીલા મારવામાં આપણે ખીલ્યું ન ઉછી થઈ જાય એનું પર ધ્યાન રાખજે. એ વાંધો હા, નહીં. નામ દેવાની તો તેવડ નથી. છોડ્યું ધડ્યું આવો તો ધમકી દેવા. હા બોલવું જોઈએ. હે? બોલવું જોઈએ તો કાઠી બોલવું. હવે કાઠી કોણ? કાઠી તો સમાજ છે. તું કોણ છો ઈ કે નહીં? કોણ? હું કાઠી છું. હા તો તું કાઠી છો પણ નામ પગ નથી. બાપા એ માએ નામ નથી રાખ્યા. હા તો નામ રાખ્યા છે ને. હા તો બોલ. નામ છે વિપુલ. હે હાચું બોલ. હા તો બોલું. હા હા તો વાંધો નહીં. હા હું તારી ખીલીઓ મારવી ને મારી જ લેજો ભાઈ. એવું છે? હા. તું તને પાવર આવી ગયો. તો પાવર તો રહે જ. કઈ તમારી જેવાથી લુખાવથી બીન નથી રહેવાનું થતું ભાઈ. એવું છે? અમે લુખા છીએ. હા એ તો તમારી જેવા લુખા જ ધમકી દે. સારા માણસ કોઈ દે ધમકી ન દે. એ કેવી છે જે થાય છે બરાબર થાય છે. એમ? હા તો વાત સાચી કહેવાય. હા, કામ કરો તમારું. હા શું કામ કરીએ અમારું? તારું જે કરતો હોય એ ઘેર મને ફોન ન ઘેર એમ. મારા કામ પણ નથી. હે? કાંઈ કામ નથી. કામ આપો તો. આથી તું એટલે જ લુખો છો એટલે જ મને ફોન કરશે ને પાછો કહેતો કે આમ જોઈ લે હું નામ કરી લેવું તો કરી લેજે. તારા ઈ કામ હોય ઈ કીરે રેખ. કામ જ નથી. હું નવરીનો સાઈડ ફરું. હાલે નવરી ના હોય ઈ જ આવે લુખાગીરીઓ કરવા એટલે આવે છે. કામ તો આપ મસાન. એટલે તને તું તારી રીતે હવે તારી ઘરની ખોટી માથા કોઈટું કરવા દોડે આવે છે. કામ કર તારું. ચાલ નીકળ. કરું હોય તો કરું ને. હા તો ગોય હે? તારી રીતે ગોય ને કામ કર. બાકી ફોન ન કરતો ખોટી રીતે કર્યો. ફોન થશે વિડીયો બનાવીશ તું. હે? એ વિડીયો બંધ કરી નાખતો નહીં કર. વિડીયો તો બનશે ને તારો એ બનશે. મારો કેમ બંધ છે? હા ત્યાં ફોન કર્યો એટલે. એમ? હા બસ સ્વિચ ઓફ ન કરી દેતો પાછો તકલીફ થાય છે. ના ના હું ત્યાં ખરાબ બોલ્યો. અરે તને કોણ કહીશ મને ફોન કરવાનું તું વિડીયો બંધ કરી દે કામ કરી દે. તારું હું લેવા દેવા તું મને કે? હે? બધું સારું ના લાગે. હા તો સારું ન લાગે તું ન જો. તને કોણ કહીશ મારો વિડીયો જોવાનું? આવું તારા વિડીયો કાયમ જોવું. હા તો નહીં જોવા ને. તને કોઈ આમંત્રણ નથી દેતો જોવા.